કઠોદરાની સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા બબાલ મચ્યો છે। વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી દીધા છે। કલ્પેશ સરની બદલી થતા રોષ ભભૂકી ઉઠ્યો હતો। કઠોદરા સરકારી શાળામાં શિક્ષક કલ્પેશ સરની બદલી થતા વિદ્યાર્થીઓએ તીવ્ર વિરોધ કર્યો। વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી દીધા અને વાહનો સામે સૂઈ ગયા। વાલીઓ પણ આંદોલનમાં જોડાયા। સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલી થતા રોષ ફાટી નીકળ્યો। લગભગ 1 કલાક સુધી ચક્કાજામ ચાલ્યો હતો। હેતલબેન બાબરિયા। હેતલબેન, અત્યારે વાલીઓ બની વિદ્યાર્થીઓ સાથે શા માટે શેનો વિરોધ કરી રહ્યા છે? જો સુરતમાં કોર્પોરેશનમાં 400 સ્કૂલો છે, 400 સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે। 3 નામ અને કાં તો એક કામ કરે કાં તો 2 કામ કરે। આ જમાનામાં 5000 ને કોઈને પોહાતું નથી, 5000 પગારમાં। એટલે બધી જગ્યાએ આ છે, 2 પારી એક વ્યક્તિ કાં તો ભરે અને કાં તો એક વ્યક્તિ ભરે કાં તો 2 વ્યક્તિ ભરે। 400 સ્કૂલમાં આ માલે છે તો શિક્ષણ મંત્રીએ અમારી સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો? અમારા પ્રિન્સિપાલે સહી કરેલી 3ના રજીસ્ટરમાં એવી બધી સ્કૂલોમાં બધા પ્રિન્સિપાલે કરી, તો અમારા પ્રિન્સિપાલની જ કેમ બદલી કરી? કરવું હોય તો બધે કરો, નકર અમારા પ્રિન્સિપાલ ભગત છે એને હુકમ લઈ જવામાં આવ્યા, અહીંથી ટ્રાન્સફર હુકમ કરી દીધો। સાચો હતો તેને ટ્રાન્સફર કરી દીધો, કારણ કે ઉપલી લેવલના હોદ્દાવાળા બધા એની ખુરશી છોડી ન શકે, એ માટે અમારા સ્કૂલના પ્રિન્સિપાલને ખુરશી ખેવી નાખી। એ બધાને કોઈને ખાવું નથી, એને હવની ખુરશી પ્યારી છે। આ કારણ અમારા પ્રિન્સિપાલને પહેલા અહીંયા મૂકો અને ન મૂકો તો સુરતની 400 સ્કૂલના પ્રિન્સિપાલને બધાને બદલી કરો। અમારે કઠોદરા સરકારી સ્કૂલમાં હાવ ખોટું થઈ રહ્યું છે। આ ખોટું કરે છે, અમારે અત્યારે પ્રિન્સિપાલને બદલી કરી દીધી છે તાત્કાલિક। એટલે આ બધી સ્કૂલો સરકારી સુરતમાં લાગશે તો ત્યાં બધે કરાવો, બધાને કરાવો। અમારી એક સ્કૂલને કેમ ઓલું કરે? જઈ હોય તો અમે જ્યારે ગમે હજી તો સાલું કરતા, મુહૂર્ત નહોતું કર્યું ત્યાં અમારે આવી રીતના થયું હતું આ સ્કૂલને, અને જ્યાં હજી નવી બની રહી છે તો પાછું આવું ચાલુ કર્યું। વાલીને કોઈ દી હક નથી લેવા દીધું, વિદ્યાર્થીને કોઈ દી હરખું ભણવા નથી દીધું। બસ આવી જ રીતના નકરું વાલીને અને વિદ્યાર્થીને ભણવાનું ઓલું કરવાનું અને વાલીને નકરું દોડ્યા કરવાનું। અને અમે એટલા બધા રૂપિયાવાળા નથી તે અમે સારી સ્કૂલમાં ભણાવીએ કે અમારા બાળકોને। અમારું એટલું છે કે અમે નાની સ્કૂલમાં ભણાવીએ કે અમારા ઘરવાળા જાજુ કામ નથી કરી શકતા। આમાં બધાને પૂછી લો, 20,000 થી કોઈને જાજો પગાર નથી। અમારે આ સ્કૂલ જોવે, અમારા પ્રિન્સિપાલ જોવે, અમારા સારા માણસો જોવે। રીટા ગાંગડિયા બેન, આ કેમ વિરોધ આજે કરી રહ્યા છે બાળકોને બધા? અમારે આ પ્રિન્સિપાલને બદલી કરવામાં આવી, જ્યારે હોય ત્યારે કઈ જાણ કરવામાં આવતી નથી ને ડાયરેક્ટ આવા કિસ્સા વારંવાર બને છે। અમારા બાળકોને સારા શિક્ષણ મળતા જ નથી। જ્યારે પણ અમારી સ્કૂલમાં સારું કામ થાય છે ત્યારે અમારે અવારનવાર આવા સામનો કરવો જ પડે છે। સ્કૂલ ક્યાં આવી છે? કઈ સ્કૂલ છે? કઠોદરા વિસ્તારમાં આવેલી છે, કઠોદરા પ્રાથમિક શાળા છે। શા માટે બદલી કરે? એનું કારણ અમને ક્યારેય દર્શાવવામાં આવતું જ નથી। અવારનવાર અમારા બાળકોને શિક્ષણનો અભાવ અને અવારનવાર શિક્ષકોની બદલી કરવામાં આવે છે, કઈ